જય અંબે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે હાનિકારક જે સૂક્ષ્મજીવો છે એ મનુષ્યની અંદર રોગ ફેલાવે છે. તો એના મનુષ્યમાં જે થતા રોગ છે એ કયા કયા છે એની વિશે આપણે જોયું. એનું કોષ્ટક આપણે ભણ્યા તો કે વાયરસથી થતા રોગ હોય છે, તો અમુક જે છે પ્રજીવોથી થતા રોગ છે. તો આ જે રોગ છે કઈ રીતે ફેલાય છે આપણે જોયું. તો કયા કયા રોગ છે તો કે મલેરિયા છે, પછી હિપેટાઇટિસ એ છે, ઓરી, પોલિયો, આ બધા જે રોગ છે એ સૂક્ષ્મજીવોથી થતા રોગ છે. હવે આ રોગમાં બચવાના ઉપાયો પણ આપણે જોયેલા છે. આગળ જોઈએ આપણે કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. હવે જેવી રીતે મનુષ્યમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો હોય છે જે મનુષ્યને રોગ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે પ્રાણીઓમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો હોય છે જે પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. તો અનેક સૂક્ષ્મજીવો પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. હવે જેવી રીતે આપણે આગળ ટોપિકમાં જોયેલું હતું કે ઉપયોગી સૂક્ષ્મજીવો, કે આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે, ખાદ્ય પદાર્થોમાં છે, પછી નફો મેળવવા માટે આપણે અમુક સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ આલ્કોહોલ બનાવવા. એવી જ રીતે આ જે હાનિકારક સૂક્ષ્મજીવો છે એ મનુષ્ય અને સાથે પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. હવે પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે એવા કયા છે તો કે પ્રાણીઓને રોગ થયો છે એન્થ્રેક્સ નામનો રોગ. હવે આ જે એન્થ્રેક્સ નામનો રોગ છે એ રોગની શોધ 1876માં રોબર્ટ કોશે કરેલી હતી. હવે આ રોગ છે એમાં કોને થાય છે તો કે પ્રાણીઓ અને મનુષ્યમાં બંનેમાં થતો રોગ છે. કયા બેક્ટેરિયા દ્વારા તો કે બેસિલસ એન્થ્રેસિસ. આ જે બેસિલસ એન્થ્રેસિસ છે બેક્ટેરિયાનું નામ છે, એ બેક્ટેરિયાના નામ પરથી એન્થ્રેક્સ નામનો રોગ એનું નામ પાડેલું છે. હવે આ જે રોગ છે પ્રાણીઓમાં અને મનુષ્યમાં બંનેમાં થતો રોગ એવું તમારે ત્યાં લખેલું છે. તો મનુષ્ય અને પ્રાણીઓમાં કઈ રીતે તો કે પ્રાણીઓ જ્યારે ચેપિત હોય આ રોગથી, તો મનુષ્ય જ્યારે એના સંપર્કમાં આવે તો આ જે એન્થ્રેક્સ નામનો રોગ છે મનુષ્યને પણ લાગુ પડે છે. હવે આ જે રોગ છે બેક્ટેરિયાથી ઉત્પન્ન થતો રોગ છે, બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. આ રોગની અંદર શું થાય તો કે પ્રાણીઓને શ્વાસ લેવાની તકલીફ પડે છે. પ્રાણીઓની અંદર થતો રોગ છે એટલે પ્રાણીઓને શ્વાસ લેવાની તકલીફ પડે છે. એવી જ રીતે જો ચેપિત પ્રાણીઓ હોય એટલે કે સંક્રમિત પ્રાણીઓ હોય એના સંપર્કમાં જો મનુષ્ય આવે તો મનુષ્યને પણ આ રોગ લાગુ પડે છે. આ છે બેક્ટેરિયાથી થતો રોગ. પછી છે જે ઢોર છે એટલે કે પાલતુ જે પ્રાણીઓ છે એમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. એટલે કહેવામાં આવે છે FMD એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. ડિસીઝ એટલે થાય રોગ. ફૂટ અને માઉથ ડિસીઝ એટલે કે મોઢામાં અને પગની અંદર જે રોગ થાય છે, જે પગની અંદર રોગ ફેલાય છે કોના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા. હવે તમે ક્યાંક સાંભળ્યું હોય ગામડે કે પગની અંદર જે પ્રાણીઓ છે એના પગની જે નીચે ખરી આવેલી હોય છે એની અંદર જીવાત પડે છે, અથવા તો કોઈ પ્રાણીઓને રોગ લાગુ પડેલા હોય તો જે મોઢામાંથી ફીણ નીકળે છે. આ બધા રોગ કોના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા. વાયરસ નામના સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે. આવી રીતે પ્રાણીઓમાં રોગ ફેલાય છે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા. હવે આપણે આગળ વાત કરીએ તો કે વનસ્પતિમાં કઈ રીતે રોગ ફેલાય છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. હવે જેવી રીતે મનુષ્યોની અંદર રોગકારક સૂક્ષ્મજીવો રોગ ફેલાવવામાં કાર્ય કરે છે, પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે, એવી જ રીતે વનસ્પતિમાં પણ એવા રોગકારક સૂક્ષ્મજીવો ફેલાય છે જેના લીધે વનસ્પતિને પણ રોગ લાગુ પડે છે. કઈ રીતે? તો વનસ્પતિને અમુક પ્રકારના રોગ લાગુ પડે છે. એનાથી શું થાય તો કે વનસ્પતિનું જે ઉત્પાદન હોય, જે આપણે પાક વાવેલો છે ખેતરમાં, એનું જેટલું ઉત્પાદન થવું જોઈએ, જેટલું ઉત્પાદન આપણને મળવું જોઈએ એના કરતાં આપણને ઓછું ઉત્પાદન મળે છે. એટલે પાકની ઉત્પાદન થવાની ક્ષમતા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. કેમ? તો કે વનસ્પતિની અંદર રોગ લાગુ પડે છે. એટલા માટે તો કે કયા પાકોમાં રોગ લાગુ પડે છે મુખ્યત્વે તો કે ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા અને સફરજન વગેરેમાં સૂક્ષ્મજીવો દ્વારા રોગ ફેલાય છે. આ બધામાં જે છે રોગ કઈ રીતે ફેલાય છે તો કે સૂક્ષ્મજીવો દ્વારા. એટલે કે વાયરસ છે, ફૂગ છે, પછી પ્રજીવો છે, આ બધા દ્વારા શું થાય? રોગ ફેલાય છે. આનાથી શું થાય કે
પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેટલું આપણે પાકનું ઉત્પાદન લેવાનું હોય એના કરતાં રોગ લાગુ પડે તો પાકનું ઉત્પાદન તરત ઘટી જાય છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. હવે આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે નીંદણથી રક્ષણ. હવે જેવી રીતે આપણે નીંદણને દૂર કરવા માટે અમુક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, આ રસાયણો જે છે પાકને નુકસાન પહોંચાડતા નથી, ખાલી નીંદણને દૂર કરે છે. આ રસાયણ આપણે છાંટીએ તો પાકને કોઈ નુકસાન થતું નથી. આનાથી નીંદણ દૂર કરી શકાય છે, એટલે કે વધારાનું ઘાસ દૂર કરી શકાય છે. તો આજે એવી રીતે નીંદણ દૂર કરવા માટે જેમ રસાયણોનો ઉપયોગ થાય છે એવી જ રીતે વનસ્પતિમાં એટલે કે પાકમાં રોગને દૂર કરવા માટે, રોગને નિયંત્રણમાં લાવવા માટે અમુક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી શું થાય છે? સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા જે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય છે એ થતા નથી. તો એમાં કયા કયા રોગ ઉત્પન્ન થાય છે તમને જો બુકમાં એક ટેબલ આપેલું છે, જોઈએ. આમાં જેમાં લાસ્ટ કોલમમાં જે ચિત્ર દોરેલું છે મેં અહીંયા દોરેલું નથી, તો આપણે ટેબલ સમજીએ. તો વનસ્પતિજન્ય એમાં 3 રોગો તમને આપેલા છે. પહેલું છે સાઇટ્રસ કેન્કર. હવે સાઇટ્રસ કેન્કર નામનો રોગ છે. આ રોગ ખાટા જે ફળો હોય એની અંદર ફેલાય છે. કયા કયા? તો કે લીંબુ છે, સંતરા, આ બધાની અંદર રોગ જે ઉત્પન્ન થાય છે એનું નામ કયું છે? સાઇટ્રસ કેન્કર. એટલે કે ખાટા ફળોની અંદર આ સાઇટ્રસ કેન્કર નામનો રોગ ફેલાય છે. હવે આ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે? તો કે બેક્ટેરિયા. આ રોગ થવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. અને ફેલાવાની રીત એટલે કે કઈ રીતે ફેલાય છે? તો કે હવા દ્વારા. હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ એના જે અમુક બીજાણુઓ હોય છે ઉડીને રજકણો છે એ પાક ઉપર પડે છે. એક પાકથી બીજા પાકમાં એટલે શું થાય? તો કે આ સાઇટ્રસ કેન્કર નામના રોગનો ફેલાવો થાય છે. એવી જ રીતે છે ઘઉંનો રસ. ઘઉંનો રસ એટલે આ જે રસ્ત છે એ રોગનું નામ છે. રસ્ટ છે એક રોગનું નામ છે. ઘઉંની અંદર ફેલાય છે, ઘઉંના પાકની અંદર ફેલાય છે, એટલે એનું નામ આપેલું છે ઘઉંનો રસ્ટ. હવે આ જે ઘઉંનો રસ્ટ છે એટલે કે રસ્ટ નામનો રોગ છે ઘઉંના પાંદડા પર જોવા મળે છે. આપણે જ્યાં ઘઉંનો પાક લીધેલો હોય છે એના પાંદડા ઉપર આપણને રોગ જોવા મળે છે. કયો રોગ હોય? તો કે પાંદડા ઉપર લાલ કલરના રતાશ પડતા ટપકા થઈ જાય છે. એટલે આપણને એવું લાગે છે કે જેવો કે કાટ લાગી હોય, લોખંડ પર કાટ લાગે ત્યારે તેવો જેવું દેખાય. એવી જ રીતે આ ઘઉંના પાંદડા પર, ઘઉંના પાક પર શું થાય કે ફેલાયેલો હોય રોગ. તો કે ઘઉંનો રસ એ ફૂગ દ્વારા ફેલાય છે. ફૂગ કયા સૂક્ષ્મજીવ દ્વારા? તો કે ફૂગ દ્વારા આ રોગ થાય છે અને હવા અને બીજ દ્વારા ફેલાય છે. પછી છે ભીંડાનો પિત્ત અને એ રોગનું નામ છે ઓકરા. ઓકરા નામનો રોગ એ વાયરસથી ફેલાય છે અને કીટક દ્વારા. એટલે કે સૂક્ષ્મજીવો નાના નાના કીટકો એના દ્વારા પણ રોગ ફેલાય છે. હવે આ ભીંડાના પિત્ત એમાં શું થાય છે? કે પાંદડા ખવાઈ જાય છે કીટક. પાંદડાની જે ઉપરની ટોચ છે, પાંદડાની ઉપરની ટોચ છે ખવાઈ જાય છે. એટલે કે કોઈ ખાધેલું હોય એવું લાગે. આ રોગમાં પાંદડાની ઉપરની ટોચ ખવાઈ જાય છે. પછી શું થાય? તો કે હવા દ્વારા એના જે બીજાણુઓ છે એટલે કે કીટકો અથવા તો કીટકો દ્વારા શું થાય? એનો ફેલાવો થાય છે. આવી રીતે રોગ લાગુ પડે છે. જો આ બધા રોગ પાકની અંદર લાગુ પડે તો શું થાય? તો કે પાકનું ઉત્પાદન ઘણું બધું ઘટી જાય. તો એના માટે શું કરી શકાય? તો કે અમુક રસાયણોનો ઉપયોગ કરી શકાય જેથી આપણે ઘઉંની અંદર છે જે અમુક પાકની અંદર જે રોગ થતા હોય એને એનાથી આપણે પાકને બચાવી શકીએ, એટલે કે નુકસાન થતું આપણે અટકાવી શકીએ. હવે આગળનો ટોપિક ઝેરી અને વિષયુક્ત ખોરાક. ઝેરી અને વિષયુક્ત ખોરાક એટલે કેવો ખોરાક? એટલે કે એની અંદર ઝેર નાખેલું હોય એવો નહીં. એટલે કે આવો ઝેરી અને વિષયુક્ત ખોરાક કઈ રીતે બને? તો કે સૂક્ષ્મજીવો દ્વારા. અમુક જેવા ઝેરયુક્ત ખોરાક હોય અમુક જે વિષવાળા સૂક્ષ્મજીવો હોય, ઝેર ઉત્પન્ન
એ ખોરાકની અંદર અમુક સમય પછી જે ઉત્પન્ન થાય છે એના લીધે ખોરાક કેવો બને છે, ઝેરી બને છે. એટલે તે એવું ટાઇટલ આપેલું છે કે ઝેરી ખોરાક એટલે કે વિષયુક્ત ખોરાક. હવે આ ખોરાક છે કઈ રીતે વિષયુક્ત બને? હવે તમે ક્યાંય બહાર ગયા હોય જમવા માટે, કોઈ બર્થડે પાર્ટીમાં છે અથવા કોઈના મેરેજમાં જતા હોય જમવા, કોઈના ઘરે જતા હોય જમવા. હવે ત્યાં કઈ આડાઅવળું આપણે ખાઈ લીધું હોય ને ઘરે આવીએ તો વોમિટિંગ થતું હોય, પેટમાં દુખતું હોય, તો આ કોના લીધે થાય છે? તો કે ઝેરી ખોરાકના લીધે. હવે ખોરાકમાં જે અમુક વિષયુક્ત સૂક્ષ્મજીવો છે એ આવેલા હોય, જે ઉત્પન્ન થાય છે, એના લીધે ખોરાક કેવો બને છે, ઝેરી બને છે. એનાથી શું થાય છે? ઝેરી ખોરાક ખાવાથી તો કે ક્યારેક માથાનો દુખાવો થાય છે, અથવા તો વોમિટિંગ થાય છે, પેટમાં દુખે છે, તાવ આવે છે, ચક્કર આવે છે, આવા રોગ થાય છે. ક્યારેક તો માણસનું મૃત્યુ પણ થાય છે. એના લીધે આપણે શું કરવું જોઈએ કે ખોરાકને વિષયુક્ત બનાવવો અટકાવવો જોઈએ. તો જો ખોરાક વિષ કઈ રીતે બને છે? તો સૂક્ષ્મજીવો દ્વારા. સૂક્ષ્મજીવો દ્વારા કઈ રીતે? જેવી રીતે આપણને ઉપયોગી છે સૂક્ષ્મજીવો, એવી જ રીતે અમુક સૂક્ષ્મજીવો છે એ ઝેરી પણ છે, રોગ પણ ઉત્પન્ન કરે છે, મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. એમાં વિષાક્તન એવો શબ્દ વાપરેલો. હવે વિષાક્તન એટલે કે શું? એટલે કે ઝેરી સૂક્ષ્મજીવો. અમુક જે સૂક્ષ્મજીવો હોય, ધારો કે 24 કલાક પછી અમુક ખોરાક હોય બગડી જતો, એના અંદર ફૂગ લાગી જતી હોય, અથવા તો ખોરાકની અંદર તમે ક્યારેય જોયું હોય તો અમુક ટાઈમ પછી ખોરાકની અંદર ખરાબ વાસ આવતી હોય, કાં તો એનો રંગ ચેન્જ થઈ જતો હોય, તો એની અંદર શું થાય? કઈ પ્રક્રિયા થાય? તો કે એની અંદર ઝેરી સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ ગયેલા. તો ખોરાકમાં વિષકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે. હવે આપણે આવો વાસી, બગડેલો, ઉતરેલો ખોરાક આહારમાં લઈએ તો શું થાય? તો કે વિષયુક્ત ખોરાક લઈએ તો શું થાય? તો કે આપણને અનેક રોગ ઉત્પન્ન થાય છે. તેના માટે શું કરવું જોઈએ કે વિષયુક્ત ખોરાકનો આહાર તરીકે ઉપયોગ કરવાથી ગંભીર બીમારી થાય છે. મેં આગળ કીધું એમ માથાનો દુખાવો થાય, વોમિટિંગ થાય, પેટમાં દુખે છે, અથવા તો ચક્કર આવે છે, આવા બધા અનેક રોગો થાય છે, અથવા તો વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે. જો વધારે ઝેરી સૂક્ષ્મજીવો હોય તો વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે આવા ગંદા ખોરાકને લીધે, આવા ઝેરી ખોરાકને લીધે. આથી ખોરાક દૂષિત થતો અટકાવવો જોઈએ. હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ કે ચોખ્ખો, રાંધેલો, આવો જ ખોરાક ખાવો જોઈએ. જે ખુલ્લો ખોરાક હોય છે, વાસી ખોરાક હોય છે, આવા ખોરાકનો આપણે આહાર તરીકે ઉપયોગ ના કરવો જોઈએ. હવે આજે એટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ખોરાકની જાળવણી કઈ રીતે કરીશું એ આપણે કાલે જોઈશું.